નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો. ફ્રેન્ડ્સ, ગણેશજીનો તહેવાર આવી ગયો છે. ગણપતિ દાદાનો ફેવરેટ વ્યંજન મોદક હોય છે. તો આજે હું મિનિટોમાં ગેસ ચાલુ કર્યા વગર બનતા બહુ જ ટેસ્ટી એવા મોદકની રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો મોદક બનાવવા માટે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણને જોઈશે 1 કપ મિલ્ક પાવડર, 2 ચમચી ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સમાં મેં બદામ, પિસ્તા અને કાજુ લીધા છે. તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. સાથે મેં અહીં 1/4 કપ જેટલું દૂધ લીધું છે. ફ્રેન્ડ્સ, કેસરને મેં પહેલેથી દૂધમાં પલાળીને લીધેલું છે. 2 નંગ એલચી, અડધા કપથી પણ ઓછી ખાંડ અને અડધો કપ છીણેલું કોપરું લેવાનું છે. તો આપણે મોદક બનાવવાની બધી તૈયારી કરી લીધી છે. મોદક બનાવવા માટે સૌથી પહેલાં મિક્સર જારમાં ખાંડ, કોપરાનું છીણ અને એલચી લઈશું. પછી તેને ગ્રાઇન્ડ કરીશું અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને તેમાં મિલ્ક પાવડર નાખીશું. તેના પછી તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે. આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે તેનો ડો એટલે કે લોટ બાંધીને તેને રેડી કરી લઈશું. તો આપણા મોદકનું મિક્સર રેડી છે ફ્રેન્ડ્સ. હવે આપણે મોદકને શેપ આપવાનો છે ફ્રેન્ડ્સ. જેના માટે મેં અહીં મોદકનું મોલ્ડ લીધું છે. પ્લાસ્ટિકનું આ મોલ્ડમાં મેં આવી રીતે થોડુંક પહેલાં મિશ્રણનું પોષણ એટલે કે આ રીતનો ભાગ લીધો છે. તેને આવી રીતે રોલ કરીને મોદકના મોલ્ડમાં નાખીને આ રીતે પ્રેસ કરીને વચ્ચેથી હોલ કરી લીધો છે અને તેમાં થોડાક ડ્રાયફ્રૂટ્સ નાખીને મેં તેને સારી રીતે ફિલ કર્યું છે અને ઉપરથી થોડુંક કવર કરી લીધું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે પ્રેસ કરીને આપણે તેને સેટ કરી લેવાનું છે. ત્યાર પછી ઓપન કરીશું મોલ્ડને. સેમ પ્રોસેસથી મેં અહીં બધા જ મોદક તૈયાર કરી લીધા છે. તો બધા મોદક રેડી કરી લીધા છે. હવે મેં તેને થોડાક ગાર્નિશ કર્યા છે. તો આવી રીતે ઉપરથી કેસરના દૂધની મદદથી ગાર્નિશ કરી લઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી એવા ગેસ ચાલુ કર્યા વગર મિનિટોમાં બનતા મોદક. જો તમને મોદકની રેસીપી પસંદ આવી હોય તો આ ગણેશ ચતુર્થીએ જરૂરથી ટ્રાય કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.